જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ અવર ન્યૂ વિડીયો. આજે આપણે ડ્રાઈવ કરવાના છીએ Hyundai Creta 2023નું એસએક્સ ઓપ્શનલ વેરિયન્ટ. ડીઝલમાં છે આ. તો સૌથી પહેલાં આપણે એન્જિનની વાત કરીએ તો 1.5 લીટરવાળું CRDI એન્જિન છે. 113 હોર્સ પાવર એન્ડ 250 ન્યૂટન મીટરનો ટોર્ક બનાવે છે ગાડી. તો આગળથી ફ્રન્ટ પ્રોફાઇલ જોઈએ તો કંઈક આવી લાગે છે. અને પછી આપણે જો સાઈડમાં આવીએ, સિન્સ ટોપ એન્ડ વેરિયન્ટ છે તો ડાયમંડ કટ એલોય વ્હીલ મળે છે. ને ટાયરની સાઇઝ જોઈ તો 215 60 R17 ઇંચના એલોય મળી જાય છે આપને. ને ક્રોમ ફિનિશ મળે છે ડોર હેન્ડલમાં, બટ રિક્વેસ્ટ સેન્સર આ બાજુ નથી આપ્યું, કોસ્ટ કટિંગ કર્યું છે. એન્ડ પાછળથી જોઈએ તો કંઈક આવી છે. અને બૂટ સ્પેસ આપણે જોઈ લઈએ તો બૂટ સ્પેસ આમાં આપણે મળશે 433 લીટરની. એમાં અહીંયા એક નાનીકડી જગ્યા છે. અને સ્પેર વ્હીલ, જસ્ટ અ સેકન્ડ, સ્પેર વ્હીલની વાત કરીએ તો ફૂલ સાઇઝ નહીં મળે, એક સાઇઝ નકડી હશે R16ની, એટલે એલોય નથી, સ્ટીલ રીમ જ છે. બટ તમને સ્પેર વ્હીલ મળે છે. ને બીજું અહીંયા પાર્સલ ટ્રી બી આપી છે, એને બી આપણે અહીંયાથી જોઈએ તો અનહુક કરી શકીએ છીએ. ને અહીંયા કને સ્ટોપ લેમ્પ બી આપ્યો છે. આ એલઈડીમાં આપ્યું છે, આ એલઈડીમાં નથી, લાઇટ ઇન્ડિકેટરવાળી. અને અહીંયા કને હજી એક પડલ લેમ્પ બી આપે છે. તો જ્યારે ગાડી આપણે ખોલીએ ને ત્યારે આ પડલ લેમ્પ ચાલુ થાય છે. રાતના બહુ સારું લાગે છે, જ્યારે આપણે ગાડી નજીક આવીએ ત્યારે પડલ લેમ્પ ખુલી જાય. અહીંયા ઓટોનું બેજિંગ બી આપ્યું છે, ટોપ એન્ડ વેરિયન્ટ છે ઓટોમાં એટલે. ને આગળથી વાત કરીએ તો કંઈક આવું ઇન્ટિરિયર છે. આપણે કોપીરાઇટ આવી જતો થોડી. એક વેલકમ મેસેજ બી આપે છે આ ગાડી. તો અહીંયા આપણે જોઈએ તો આ ORVMના કંટ્રોલ છે. તો આ લેફ્ટ ને રાઈટ માટે, મિરર બંધ ખોલવા માટે, ને એને એડજસ્ટમેન્ટ માટે છે. આ પાવર વિન્ડો ડ્રાઈવર સાઈડની 1 ટચ અપડાઉન છે, બાકી બધાની નોર્મલ છે. અને આ એક જ બટન છે જે ઇલ્યુમિનેટેડ આવે છે, બાકી બધા ઇલ્યુમિનેશન નથી આપતું. જો અગર ઇલ્યુમિનેશન હોત તો બહુ સારું રહે. અહીંયાથી ઓટો ઓન ઓફ થઈ જાય છે. લાઈક આપણે સિગ્નલ ઉપર આવીએ ત્યારે બ્રેક મારે તો કાર બંધ થઈ જાય, અને બ્રેક છોડે તો ચાલુ થઈ જાય વાળું સી. ને ટ્રેક્શન કંટ્રોલનું છે, હેડલાઇટ લેવરનું છે, અને એન્જિન સ્ટાર્ટ સ્ટોપનું બટન આપ્યું છે. સ્ટેરિંગ કંટ્રોલની વાત કરીએ તો અહીંયા ઓડિયોનું મળી જાય, વધારે ઓછો છે. આ ટ્રેક ચેન્જ કરો છે. મને એક વસ્તુ સમજ નથી પડતી, ટ્રેક ચેન્જ કરવા માટે આ ઉપર હોવું જોઈએ, બટ અનફોર્ચ્યુનેટલી Hyundaiમાં આમ નીચેથી કરો તો ચેન્જ થાય છે. ને ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ છે. આ રિસર્ક્યુલેશનનું બટન છે, ઓન એન્ડ ઓફ કરો. ઓફ કરીએ તો બહારથી પવન આવે જ. અહીંયાથી ડિફરન્ટ મોડ્સ તમે કરી શકો. આ AC ઓન ઓફ માટે, ટેમ્પરેચર કંટ્રોલ માટે. ને MIDની વાત કરીએ તો અહીંયા કને આપણે જો ડિજિટલ સ્પીડોમીટર મળી જાય છે, ટોટલ ઓટો સ્ટોપમાં કેટલું ટાઈમ થયું હોય. યુરિયા લેવલ, સિન્સ BS6 ફેઝ 2ની કાર છે એટલે યુરિયા જોઈએ. એન્ડ ટોટલ એવરેજ બતાવે, લાઈક તમે રિફિલ કરો ત્યારે આ રિસેટ થઈ જાય છે. આ ટ્રીપ A છે અને આ ટ્રીપ B છે. ને આમાં તમે આ ઓકે બટન દબાઈ રાખો તો ચેન્જ થઈ જાય ટ્રીપ. અને હજી આ બટન દબાય તો બીજું બી ક્લસ્ટર આવે છે. આમાં કમ્પસ આપ્યું છે એન્ડ ટાયર પ્રેશર બી આપ્યું છે આ લોકોએ. સો મને આ ફીચર બહુ સારું લાગ્યો, લાઈક તમને ઓછી થઈ જાય હવા તો તમને ખ્યાલ આવી જાય. ને બીજું તો બસ આટલું જ છે આમાં. ને આમાં ઇન્ફોટેનમેન્ટની વાત કરીએ તો બહુ સ્લીક ને સારી ડિઝાઇન છે, ને બહુ લાઈક ઇનપુટ એનું બહુ સારું મળે છે. એન્ડ અહીંયાથી મેનુમાંથી આપણે જો હોમ આઇકન કે આ જે વિઝિટ ચેન્જ કરવા છે, ટાઈમ જોઈએ છે કે અહીંયા શું જોઈએ છે, એના ઉપર સેટઅપમાં આવીએ તો પછી વ્હીકલ છે, નેવિગેશન છે, ફોન કનેક્શન છે, આમાંથી તમે અલગ અલગ ચૂઝ કરી શકો, કલર થીમ ને બધું. વ્હીકલમાં જઈએ તો ડ્રાઈવર અસિસ્ટન્ટ, લાઇટ, ડોરનું ઓટો અનલોક ક્યારે થવું જોઈએ, લોક ક્યારે થવું જોઈએ, લાઇટ્સ છે, ક્લસ્ટરનું છે, સર્વિસ ઇન્ટરવલ ક્યારે જોઈએ છે, વેલકમ સાઉન્ડ જોઈએ છે કે નહીં, કન્વિનિયન્સમાં જોઈએ તો વાયરલેસ ચાર્જિંગ એ અહીંયા બી આપ્યું છે. અહીંયા બી આપણે વાત કરીએ તો ચાર્જિંગ માટે છે. અને આ USB છે. એન્ડ્રોઇડ ઓટો બી આના થ્રુ જ થાય છે. ને 12 વોલ્ટનું ચાર્જિંગ સોકેટ આપ્યું છે. જસ્ટ અ સેકન્ડ, આ વાળું. એન્ડ આમાં આપણે બીજું જોઈએ તો ક્લાઇમેટનું છે. ને સાઉન્ડ ક્વોલિટીમાં આપણે વાત કરીએ તો આમાં બોઝના 8 સ્પીકર આવે છે. એમાં
શું કહેવાય બૂટ સ્પેસમાં આપણે એક સબ બુફર મળે છે. આમાં બીજું ફોન કનેક્ટ કરવા માટે આવ્યા છે. બ્લુ લિંકની સેટિંગ એ છે. બ્લુ લિંક 3 યર માટે કંપની ફ્રી આપે છે. એના પછી આપણે એના ચાર્જિસ પે કરવા પડે. આઈ ગેસ 10K પ્લસ હતા એના ચાર્જિસ ફોર 1 યર. અને બીજું વાત છે ને પછી આ તમે બટન દબાવો તો જસ્ટ સ્ક્રીન ઓફ કરી શકો. ટાઈમ બતાવો હોય તો લાઈક ફૂલ બ્લેન્ક બી સ્ક્રીન તમે કરી શકો. એ સેટિંગમાં ચેન્જ કરવું પડે. મીડિયા છે, રેડિયો છે, નેવિગેશન છે, નેવિગેશનના સેટિંગ, મેપ. આ જે ફિઝિકલ બટન ને મને બહુ સારા લાગે છે બિકોઝ તમને અહીંયાથી હેન્ડીથી તમે સેટઅપમાં જઈ શકો કે બધે જઈ શકો. અને વોલ્યુમનો નોબ છે. ફિઝિકલ નોબ હોય તો તમે ડ્રાઇવિંગ કરતા હો ત્યારે બી અહીંયાથી ડાયરેક્ટ જોયા વગર ચેન્જ કરો તો થાય. ટચ સ્ક્રીન હોય તો એમાં જરાક એક ઇશ્યુ આવે કે તમને ધ્યાનથી જોવું પડે શું છે શું નહીં. નહીં સેન્ટર આર્મરેસ્ટની વાત કરીએ, સ્લાઇડિંગ નથી બિકોઝ ઓફ ધ એર પ્યુરિફાયર. બાકી ઠીકઠાક જગ્યા છે અંદર. ને ગ્લો બોક્સ જોઈએ તો આપણને કુલ્ડ ગ્લો બોક્સ મળી જાય છે. તો ઠંડુ રહે છે. લાઈક એટલું બી તમારા કાંઈ ચીલ વસ્તુ ના કહે છે બટ હા ઠંડુ રહી શકે એટલું છે. ને LED લાઇટ મળે છે બધે. 2 અહીંયા છે ને બીજી 2 પાછળ છે. ને એકચ્યુઅલી આ રાતે બહુ જ બ્રાઇટનેસ આપે છે. સો આ લાઇટનું બહુ મને રિસ્પોન્સ ગમ્યો. ને પેનોરામિક સનરૂફ મળે છે. એકવાર તમે હલકું શું કરો તો પછી ખાલી કર્ટન ખુલે ને આખું તમે કરો તો પછી આખી સનરૂફ ખુલી જાય છે. બટ હું કહું છું ચાલુ ગાડીમાં સનરૂફથી બહાર ના નીકળાય. એ શું કહેવાય સેફટીના કારણે. બાકી તો જ્યારે કાર ઊભી હોય ત્યારે તમે નીકળો વાંધો નથી બટ ચાલુ કારમાં ના કરતા, ખાસ કરીને છોકરાઓ. ઓટો ડિમિંગ ઇનસાઇડ રિયર વ્યૂ મિરર મળી જશે. આ બાજુ આપણે ખાલી ટિકિટ હોલ્ડર જ મળે છે. એન્ડ આ સાઈડ મિરર છે બટ લાઇટ નથી. બીજી હજી એક કોસ્ટ કટિંગ હ્યુન્ડાઈની. અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક મળે છે. ઓટો હોલ્ડનું ફંક્શન છે. 2 જગ્યાએ વેન્ટિલેટેડ સીટ છે. ને આ તમે ચાલુ કારમાં પાછળનો કેમેરો ચાલુ કરવો હોય તમારે રિયર વ્યૂ મિરરનો રિયર કેમેરા તો પછી અહીંયાથી થાય છે. ને આમાં બીજું એક નાઇટ એડિશન આવે છે. એમાં વળી ડ્યુઅલ ટોન થઈ જાય અહીંયા કને એ આખું બ્લેકમાં થઈ જાય છે. આ ડ્યુઅલ ટોનમાં છે. અહીંયા આખું બ્લેક આવી જાય ને રેડ સ્ટિચિંગમાં આવી જાય છે. તો ચાલો આપણે પાછળ જઈને પાછળની જગ્યા જોઈ લઈએ કેવી છે. આ સીટ મારા પ્રમાણે સેટ કરી છે તો લેગ રૂમ તો સારો એવો મળે છે. મેગઝીન હોલ્ડર છે બટ આ થોડા ઘણા ટાઈટ છે. આઈ ગેસ થોડા હલકા આપે તો રહી શકત બટ હા પેપર જેવું કશું રહી શકે. ને સેન્ટર આર્મરેસ્ટ છે વિથ ટ્વિન કપ હોલ્ડર્સ છે. ને એકચ્યુઅલી દરેક દરવાજામાં 1 લીટરની તો બોટલ આરામથી આવી જશે. ને અહીંયા બી 2 કપ હોલ્ડર છે. ને સીટની વાત કરીએ તો પાછળના એકચ્યુઅલી રિક્લાઇન એંગલ બહુ સારું છે. ને ઇવન ઇફ તમે આનું રિક્લાઇન એંગલ ચેન્જ બી કરી શકો છો જે મને વસ્તુ સારી લાગી. લાઈક તમે અહીંયાથી આને આમ કરો તો આ આગળનું રિક્લાઇન એંગલ છે. આ જુઓ અહીંયા જે ડિફરન્સ છે ને એટલું ડિફરન્સ આવે કે આટલું એકદમ પાછળનું મેક્સિમમ છે ને આટલું તમે આગળ બી લઈ શકો. તો આપણે આને પહેલાં જેમ હતું એમ કરી દઈએ. બીજું આપણે પાછા અહીંયા કને આવી જઈએ આપણા ઇન્ફોટેનમેન્ટમાં તો એન્ડ્રોઇડ ઓટો એપલ કારપ્લે બી મળી જાય છે. એને વાયરલેસ નથી. એને હ્યુન્ડાઈની અને કિયાની બધી કારમાં એક ઇશ્યુ આવે જ છે કે ટોપ એન્ડ વેરિયન્ટ લો જેમાં મોટી સ્ક્રીન આવે છે એમાં વાયરલેસ નથી આપતા. એનો એ લોકો કારણે આપે છે કે બ્લુ લિંકની જે કનેક્ટિવિટી આપે છે એના કારણે એ લોકો નથી આપતા. બાકી તમે એક વેરિયન્ટ નીચું લો જેમાં ફૂલ એટલી મોટી નથી સ્ક્રીન આવતી, નાની આવે છે, એમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો મળે છે. તો આઈ ગેસ એ હ્યુન્ડાઈને થોડું કામ કરવું જોઈએ તો વધારે સારું રહે. બાકી તો આમાં ફોન આવે છે, એર પ્યુરિફાયર છે એટલે ઓટો હેલ્થ ને ઓટો હેલ્ધી એરનું છે, નેવિગેશનનું છે, મેપનું સેટિંગ, વોઇસ મેમો લાઈક તમે વોઇસ રેકોર્ડ કરી શકો ગાડીમાં. ને ફોન પ્રોજેક્શનમાં જઈએ તો બ્લૂટૂથનું છે, એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે ને એડવાન્સ સેટિંગમાં રિટર્ન ટુ મેપ, કસ્ટમ બટન લાઈક તમે આનાથી કાંઈ ચેન્જીસ કરવું હોય તો સ્ટીરિંગ મોડ બટન આમાં લાઈક મોડ દબાવો તો કયા આવવા જોઈએ તો તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો લાઈક FM બ્લૂટૂથ કે એ વાળું. ને હોમ સ્ક્રીનમાં તો તમે જે વિઝિટ્સ જે ચેન્જીસ કરવા છે ને સ્પ્લિટ સ્ક્રીન લાઈક હમણાં જે આ ચાલતું હોય ને તમે આ દબાવો અહીંયા સ્પ્લિટ સ્ક્રીન આવે તો આમાં તમને શું જોઈએ છે એનું બી એના માટે આ બધા છે. જો મેપ જોઈએ, રેડિયો જોઈએ તો હમણાં બધા ટીક છે તો લાઈક બધા આવે. ને મીડિયા છે નોટિફિકેશન લાઈક એઝ સુન એઝ સોંગ ગમે તે ચેન્જ થાય તો તમને અહીંયા કને એ દેખાઈ જાય કે કયું સોંગનું નામ આવે છે કે બધું. ને કીપ રિયર વ્યૂ મિરર ઓન
સો લાઈક એ બધું છે. વેલકમ મેસેજ લાઈક કાર જ્યારે ઓન થાય ત્યારે તમને કાર એક વેલકમ મેસેજ આપે છે. તો એના બારે એમાં સાઉન્ડમાંથી અહીંયાથી તમે આગળ એકદમ આગળ જ અવાજ જોઈએ છે, પાછળના કોઈને સંભળાવવું ના જોઈએ, તો એ થાય ને અહીંયા વચ્ચે દબાય તો સેન્ટર ઉપર આવી જાય. વોલ્યુમ લેવલ્સ, તો ફોન પ્રોજેક્શન લેવલ કેટલા જોઈએ, એન્ડ્રોઇડ ઓટોના ને બધું અહીંયાથી થઈ જાય. ઇક્વિલાઇઝર છે, કેટલું ટ્રેબલ જોઈએ છે, બેઝ જોઈએ છે, બધું અહીંયાથી થઈ જાય. નેવિગેશન વોલ્યુમ, રેડિયો નોઇઝ કંટ્રોલ ને રીસેટ ને બધું અહીંયાથી થઈ જાય છે. જનરલમાં જોઈએ તો ડેટ એન્ડ ટાઈમ, સ્ક્રીન સેવર છે, લેંગ્વેજ છે, લેંગ્વેજમાં બે જ છે, હિન્દી એન્ડ ઇંગ્લિશ. સ્ક્રીન સેવરમાં લાઈક મેં તમને કહ્યું કે અહીંયાથી દબાવીએ તો જે ક્લોક આવતો હતો એના ઉપર છે, તો નન કરો તો આખી બ્લેક થઈ જાય. બ્લેક રાતના આપણે ડ્રાઈવ કરવું હોય ને એન્ડ ડિસ્ટ્રેક્શન ના જોઈતું તો આ બ્લેક બહુ સારું રહે. બાકી તો આ જ છે ખાસ. ને મને રિસ્પોન્સ સિરિયસલી બહુ ગમે છે, લાઈક સ્લીક છે ને બહુ રિસ્પોન્સિવ છે, નોટ લાઈક થોડુંક લેગી હોય, એકદમ સારું છે. ને હેઝાર્ડ લાઇટની સ્વિચ છે. બીજું પાછળ એક વસ્તુ બતાવવાનું ભૂલી ગયો, રિયર સનશેડ બી આવે છે, તો એ આપણે ગરમીની સિઝનમાં બહુ કામ લાગે. આ વાળા જેન્યુઅનલી બહુ કામ લાગે છે, કેમ કે કાર તમારી કૂલ રહે ને પાછળ બેઠા હોય એને બહુ ઇશ્યુ ના આવે. ચાવી બહાર લઈ જાઉં છું એટલે બહુ અવાજ કરે છે. બાકી તો આ છે. ચલો આની જોઈએ હવે ડ્રાઈવ ઇમ્પ્રેશન કેવી આવે છે. બીજું એક વસ્તુ મેં મિસ કરી દીધી, એક એમ્બિયન્ટ લાઇટિંગ મળે છે, સિંગલ કલર જ છે, મલ્ટી કલર આવત તો બહુ સારું હતું. આઈ ગેસ હવેની ક્રેટામાં આવે છે, 2023માં નહોતું આવતું. ને એક અહીંયા બી આપે છે, બસ આટલી જ છે કારમાં એમ્બિયન્ટ લાઇટિંગ. ને બાકી તો આ બ્લુ લિંકનું SOS છે ને આ ટો કરવા માટે ને, બટ એનું મેં કહ્યું 3 વર્ષ સુધી ફ્રી આવે છે, પછી સબસ્ક્રિપ્શન જોઈએ. ને અહીંયાથી આ વાઇપરના કંટ્રોલ, આ બાજુ હેડલાઇટના કંટ્રોલ. એક વસ્તુ મને સારી એ લાગે કે અહીંયાથી તમે ચેન્જ કરો ત્યારે અહીંયા તમને દેખાય, જે ઓટો ઉપર છે, પાર્કિંગ લાઇટ ના જે લો બીમ ચાલુ થઈ એ બધું અહીંયાથી કંટ્રોલ બતાવે છે, એ બી બહુ સારું. સેમ વસ્તુ અહીંયા વાઇપર્સ માટે બી છે, અહીંયાથી તમે જે ચેન્જ કરો એ પછી ત્યાં કન બી બતાવે. તો મને એ વસ્તુ બહુ સારી લાગી. લાઈક તમને ડ્રાઇવિંગ ટાઈમે તમે ધ્યાન તમારું અહીંયા હોય તો બહુ વાંધો ના આવે. લો એર પ્રેશર છે એટલે એની વોર્નિંગ આવે છે. ચલો ડ્રાઈવ કરીને બતાવીએ કેવી છે કાર. હા, આમાં ઓટોમેટિક રેન સેન્સિંગ વાઇપર નથી મળતા. આઈ ગેસ એ આપત તો બહુ સારું હતું. કિયા સેલ્ટોસમાં આવે છે ભાઈ ધ વે, બટ આમાં નથી આવતો. તો ચલો ડ્રાઈવ કરીને બતાવીએ. તો આની એન્જિનની વાત કરીએ તો જેમ મેં સ્ટાર્ટિંગમાં જ કહ્યું, એકચ્યુઅલી પહેલાં જે 1.6 લીટર વાળું જે એન્જિન હતું એ જ એન્જિન છે આમાં, બટ એ લોકોએ BS6 અને જે ગવર્મેન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આઈ ગેસ ટેક્સેશન એન્જિનના સાઇઝ ઉપર ટેક્સેશન વધારવાના હતા, એના માટે એને 1.6 જગ્યાએ 1.5 કરી નાખ્યું. એન્ડ એમાં પાવર આઈ ગેસ થોડીક ઓછી કરી હતી, 130 હતી પહેલાં, આઈ ગેસ 126 હતી ઇફ આઈ એમ નોટ રોંગ. ને એ વાળો એન્જિન જૂની વર્ણા ને ક્રેટામાં આવતું હતું. ને મને એ બી ખબર છે કે તમે 120 ઉપર ક્રૂઝ કરો ને તો બી એના RPM 2000 ઉપર નતા જતા, તો તમને એમાં એવરેજ બહુ સારું મળે. ઇનફેક્ટ આનું એન્જિન એટલું મોટું હોવા છતાં મેં જોયું છે કે આને સારામાં સારું લાઈક 20 થી 21 એવરેજ મળી જાય છે. પર્સનલી આમાં મેં 20 કાઢ્યું છે એવરેજ, તો એ ઘણું સારું કહેવાય. લાઈક જે એન્જિનની સાઇઝ છે ને પાવર છે એ પ્રમાણે જેટલું એવરેજ મળ્યું છે એ પ્રમાણે. ને બીજું તો વાત કરીએ તો આની સ્ટીરિંગ ફીડબેકની, તો ફીડબેક બહુ જ સારું છે, સ્મૂથ બી સ્ટીરિંગ છે, તો તમને એમાં કશું ઇશ્યુ નહીં આવે. ને વિઝિબિલિટીની વાત કરીએ તો બધા કોર્નર્સ દેખાઈ જાય છે બોનેટના, ને આ બાજુ બી મિરર, બે બાજુ મિરર બી તમને કમ્પ્લીટ છે. બીજું કંઈ એસ જ આમાં ઇશ્યુ નથી. ને અંદર નોઇઝ કેન્સલેશન લેવલ બહુ જ સારા છે. લાઈક તમને આમ ઓવર રેવ કરો એન્જિનને તો ડેફિનેટલી તમને અવાજ આવવાનો જ છે, બટ ત્યાં સુધી કશું જલ્દી ખાસ અવાજ આવતો નથી. બહુ સ્મૂથ છે કાર. લાઈક તમે ઓવર રેવ કરો ત્યારે તો તમને અવાજ આવવાનો છે, કોઈ બી કાર હોય. લાઈક પછી તમે ઘણી સારી કાર લો તો એમાં ઇન્સ્યુલેશન લેવલ ઘણું સારું હોય, બાકી તો રેવ કરશો ત્યારે અવાજ આવવાનો જ છે. સિન્સ ઓટોમેટિક હેડલાઇટનો ઓપ્શન આવે છે, તો આપણે હમણાં જેમ કે આ મેટ્રો સ્ટેશન અંડર આવી ગયા છીએ તો લાઇટ ઓટોમેટિક ચાલુ થઈ ગઈ છે બીકોઝ ઓફ ધ ડાર્કનેસ. જેમ આપણે બહાર નીકળશું એમ બંધ બી થઈ જશે, તો એ બી મને એક ફીચર સારું લાગે. લાઈક તમને એનો કાંઈ ચેન્જ ના કરવું પડે લાઇટને. પેડલ શિફ્ટર મળે છે તો ભાઈ આપણે શું કહેવાય પોતના પ્રમાણે ડ્રાઇવેબિલિટી કરી શકીએ. લાઈક ચેન્જીસ કરવું હોય, જેમ કે આ માઇનસનું બટન દબાવે તો 3rd ગિયરમાં જતી રહે, ને પછી પ્લસ દબાવે તો 4thમાં જતી રહે, ને થોડીક વાર સુધી આપણે એમને મૂકી દઈશું તો પાછી નોર્મલ બેક ટુ જે ડ્રાઈવ મોડમાં હતી એમાં જતી રહેશે. બાકી નોર્મલી કરવું હોય તો પછી આપણે અહીંયાથી આ બાજુ અને રાઈટ સાઈડ શિફ્ટ કરી દઈએ ગિયર બોક્સ, તો ફૂલી મેન્યુઅલમાં જતી રહે. તો લાઈક આપણે માઉન્ટેનમાં જવું હોય ત્યારે આપણે આને
એ શું કહેવાય મેન્યુઅલમાં કરી દઈએ તો બહુ વાંધો ના આવે બિકોઝ ઓફ ધ ટેરેન લાઈક ઉપર ચડતી હોય ને જો વેલો ગેર ચેન્જ કરી દે તો પછી કારને પાછા આવવાના ચાન્સીસ હોય આપણે એના માટે ત્યારે મેન્યુઅલમાં કરી દઈ શકીએ છીએ. બાકી આનો ક્રેટાનો હોર્ન તો બધાને ખબર જ હોય બહુ લાઉડ આવે છે, તો હોર્નનો કશું ઇશ્યુ બી નથી. ને આની લાઇટ બહુ સારી આપી છે, એ આનો પ્લસ પોઈન્ટ છે. ને હાઈ બીમ બી સારું છે. એનું આપણે એવું હશે તો વિડીયો હમણાં ડે લાઇટમાં તો બહુ ખબર નહીં પડે, બટ હું એનું એવું હશે તો આપણે શોર્ટ નાખી દઈશું રાતે, જેમાં બંને મેલ લાઇટિંગ ને પેલું કવર થઈ જશે તો બહુ ખાસ વાંધો આવશે નહીં. ને આની શું કહેવાય રાઇવલરીની વાત કરીએ તો કિયા સેલ્ટોસ બી આવે છે. ને એમાં બી લાઈક એ વખતે જ્યારે સેલ્ટોસ લોન્ચ થઈ એમાં 360 ડિગ્રી કેમેરા ને એ બધું હતું, તો આમાં એ બધા ફીચર નહોતા, બટ સ્ટીલ મને સેલ્ટોસ કરતાના સસ્પેન્શન વધારે સારા લાગ્યા ટુ બી પ્રિસાઇઝ. એન્ડ મેં લોકોને બી જોયા છે કે આના સસ્પેન્શન લાઈક વે મોર બેટર દેન સેલ્ટોસ છે. સેલ્ટોસ થોડીક સ્પોર્ટી એવી ટાઈપ બનાવે છે, એ બી સારી જ કાર છે. ને આમાં ઇકો ને સ્પોર્ટ મોડ બી આવે છે, લાઈક સ્પોર્ટ મોડ હોય તો પછી લાસ્ટ એના RPM સુધી ખેંચે ને પછી જ ગિયર ચેન્જ કરે. બટ તમને સારું એવરેજ જોઈતું હોય તો તને પ્રેમથી જ ચલાવવી પડે. બાકી સિટીમાં તો ખાસ એટલું મોટું નથી આપતું, એવરેજ 11-12નું સમથિંગ મળશે. ને હજી તમે ખરાબ ડ્રાઈવ કરશો તો 9 to 10 જ આવે છે, મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી. સસ્પેન્શનની વાત કરીએ તો આનો સોફ્ટવેર સાઈડ છે, તો તમને લોંગ ડિસ્ટન્સમાં ખાસ બહુ વાંધો ના આવે. ને 5 લોકોને જવું હોય તો આઈ ગેસ મિડલ રૂમમાં છે ને હેડરેસ નથી આપ્યું, ને લાઈક મિડલ રૂમમાં તમે કોઈ છોકરું બેસે તો ઠીક છે, બાકી 4 એડલ્ટ હોય તો લોંગ ડિસ્ટન્સ માટે બહુ સારી કાર છે, એમ કે ખાસ બહુ વાંધો આવે એવું નથી. ને એક્સલરેશન જોઈ લઈએ કેવી છે. 0 to 100 નહીં કરું બિકોઝ સિટીમાં છીએ આપણે સેફટીનું બધું ધ્યાન રાખવું જોઈએ, અને બધા બી ડ્રાઈવ સેફલી કરો. આપણે પોતે બી ઘરે જવાનું છે ને બીજાને બી ઘરે પહોંચાડવાનું છે. સ્પોર્ટ મોડમાં નાખી દઈએ આપણે કારને, ઊભા રહી જવા દઈએ. રિસ્પોન્સિવ એન્જિન બહુ જ મસ્ત છે, લાઈક તમે પંજો દબાવો ને સીધી જવાની જ વાત કરે છે. તો મને એનું ફીડબેક બહુ જ સારું લાગ્યું. અને બીજું તો સ્પોર્ટ મોડમાં ચલાવશો તો ફોર શ્યોર તમારે ફ્યુલ ઇકોનોમી ડ્રોપ થવાની જ છે. બાકી બહુ જ સારી ફ્યુલ ઇકોનોમી મળી જાય તમને હાઈવે ઉપર. સિટીમાં તો બહુ ઓછી આવે છે, એઝ મેં તમને પહેલાં કહ્યું. તો ત્યારે ખરેખર ઇન્ડિયામાં સિવિક સેન્સ ને ડ્રાઇવિંગ સેન્સ ક્યારે સુધરશે જ ખબર નહીં પડતી. ઓકે, તો આપણે ક્યાં હતા? હા, સો જે લાઈક ફૂલ લગેજ હોવા છતાં ને લોકો હોવા છતાં આનું પરફોર્મન્સ બહુ સારું હતું. લાઈક એ ટાઈમે બી રિસ્પોન્સ બહુ સારો હતો. લાઈક તમે જે થ્રોટલ દબાવો અને જે રિસ્પોન્સ આપે એ બહુ જ સારો છે. ને બાકી તો કારની વાત કરીએ તો હા, આની રિસેલ બી બહુ સારી છે. ક્રેટાની મેં જોઈ છે રિસેલ એઝ કમ્પેર ટુ અધર કાર્સ, અને રિસેલ બહુ સારી છે. ને એનું લાઈક પહેલેથી જ્યારે ક્રેટા 2015માં લોન્ચ થઈ હતી ત્યારે બી એની જે ઇન્ડિયન કાર ઓફ ધ યર મળ્યું હતું, તો તમે સમજી શકો છો લાઈક ક્રેટા લેવાવાળા લોકો બહુ વધારે છે. અને આનું શું કહેવાય રિસેલ વેલ્યુ બી તમને બહુ સારી મળે છે. અને સેકન્ડ હેન્ડ માર્કેટમાં બી જલ્દી ગાડી રહેતી નથી, બહુ જલ્દી વેચાઈ જાય છે, તો એ બી આનો પ્લસ પોઈન્ટ છે. અને બસ આ વિડીયો માટે આટલું જ છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ કન્ટેન્ટ માટે ફોલો બી કરજો. અને આ જ છે. ચલો, જય શ્રી કૃષ્ણ.